સુરત શહેરમાં પોલીસ પરિવારના હોશિયાર અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। તેજસ્વી તારલા નામે જાણીતા કાર્યક્રમમાં 90 થી 95% ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ગુજરાત પોલીસ સ્વનિધિ ફંડમાંથી આર્થિક સહાય આપવામાં આવી। આ અવસરે કુલ 185 તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને તેમને મળેલા ગુણના આધારે 15,000 થી લઈને 18,000 રૂપિયા સુધીની આર્થિક સહાય શિક્ષણ માટે આપવામાં આવી। ખાસ કરીને વહાલી દીકરીઓ માટે સરકારની પ્રોત્સાહક નીતિ મુજબ 18,000 રૂપિયાના ચેક આપી તેમની હિંમત વધારવામાં આવી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના સંબોધનમાં કહ્યું કે પોલીસ પરિવાર સમાજની સુરક્ષામાં સતત સેવા આપે છે, જેથી તેમના સંતાનોના ભવિષ્ય માટે શ્રેષ્ઠ તક અને પ્રોત્સાહન આપવું પોલીસ વિભાગની સામાજિક જવાબદારી છે। તેજસ્વી તારલાઓના કારકિર્દી માટે માર્ગદર્શન અને ભવિષ્યની યોજના અંગે પણ આ અવસરે ચર્ચા થઈ હતી। સન્માન મળતા પોલીસ પરિવાર ગદગદિત થઈ ગયો હતો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધ્યો હતો। સુરક્ષા સાથે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જો કામમાં વ્યસ્ત રહેતા હોય છે। हमारा जो बाळको है पुलिस परिवार आ खूब सरस जो है एजुकेशन फील्ड में भी देखाव करे इन्हें ध्यान में राखी जो है अत्यारे माननीय डी साहब तरफ थी जो है जो हमारा सेंट्रल पुलिस वेलफेर फंड है आमा घणा बधा जो है हमारा बाळकोना प्रोत्साहित करवा माटे एना मोटिवेट करवा माटे जो है अने एना बिरदाववा माटे जो है स्कॉलरशिप ना आमा जो रकम हती एना वधारो करवामां आवेला छे अने 6ठी धोरण थी लईने 12वी धोरण तक ना विद्यार्थीओ જેટલા ટકા આ લોકોનો માર્ક્સ મેળવે છે જો પરીક્ષાઓમાં એના ધ્યાન में રાખીને જો કુલ 2,500 રૂપિયાથી લઈને જો 15,000 રૂપિયા તકના જો સ્કોલરશિપ એના વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવી રહ્યા છે જો ત્યારે વિશેષતા આપના જો અમારી દીકરીઓ છે જો દીકરીઓના દીકરાઓ કરતાં 25% વધુ જો સ્કોલરશિપ આપવામાં આવે છે કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીના ખૂબ પઢાઓ અને દીકરી जो આવનાર अपना પેઢીને भी भविष्य છે जो એને ध्यान में રાખીને जो આજે સુરત શહેર पुलिस तरफથી कुल 170 हमारा जो पुलिसના જવાનો છે મહિલા જવાનો છે એના कुल 185 દીકરા દીકરીઓના આજે 10.5 લાખ રૂપિયાથી વધુ રકમના जो टोटल जो સ્કોલરશિપ આપવામાં આવી છે जो અને આ બાળકોને જેટલા भी મળે છે એના પ્રોત્સાહન जो મળે છે એના જોઈને અમારા બીજા भी पुलिस પરિવારના जो બાળકો છે जो एना भी प्रोत्साहन મળશે जो है અને હું સુરત શહેર पुलिस परिवाરના વડા તરીકે जो है हमारा पुलिस परिवाરના हमारा દીકરા દીકરીઓ જેના સ્કોલરશિપ મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથોસાથ એવી આશા પણ રાખું છું, ઉમ્મીદ પણ કરું છું કે આવનાર સમય हमारा ખૂબ પઢી લીખીને जो है અને अपना जो પ્રજાજનોની સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે આ લોકો બી પ્રજાજનોની સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પણ પાઠવું છું।